ભાવનગર શહેરના 25 થી વધુ વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ રહેશે। ઉનાળાની આકરી ગરમી વચ્ચે પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે। બુધેલથી તરમસિયા આવતી મહી પરિયેજની મુખ્ય પાઇપલાઇનમાં છેલ્લા 10 દિવસથી લીકેજની સમસ્યા છે અને જેના સમારકામ માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો, જેથી શહેરના વર્ધમાનનગર, દિલબહાર અને અલગ અલગ 2-3 વિસ્તારોમાં પાણી કાપ જોવા મળશે। મહાનગરપાલિકાએ નાગરિકોને અગાઉથી જ પાણીનો સંગ્રહ કરી લેવા માટે અપીલ કરી હતી। ભર ઉનાળામાં પાણી વગર હજારો પરિવારો જો કે મુશ્કેલીમાં મુકાશે, ત્યારે જોવાનું એ રહે છે કે તંત્ર કેટલું ઝડપે આ કામગીરી પૂર્ણ કરે છે અને પાણી ફરીથી શરૂ કરે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ ડાભી જોડાયા છે। અલ્પેશ, કેવા એવા વિસ્તારો છે જ્યાં પાણી કાપ આજે જોવા મળશે? જી લવલી, ચોક્કસથી જણાવી દઉં, વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે મહી પરિયેજની યોજના છે, જેનું બુધેલથી તરસમિયા તરફ આવતી જે લાઇન છે તે 10 દિવસથી લીકેજ હોય તેનું રિપેરિંગ કામ છે તે આજે હાથ ધરવામાં આવ્યું છે। જે પ્રકારે વાત કરીએ તો 10 દિવસથી લીકેજ હોય જેને લઈને પાણીનો વેડફાટ થતો હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા આજે રિપેરિંગ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા જે રિપેરિંગ કામગીરી કરવામાં આવશે તેને લઈને ભાવનગર શહેરના EVS હેઠળ આવતા જે 25 જેટલા વિસ્તારો છે જ્યાં પાણી પુરવઠો આજે મળ્યો નથી, જેને લઈને લોકો પરેશાન થયા છે। હાલ આકરા ઉનાળાનો જે પ્રારંભ થઈ ગયો છે ત્યારે પાણી પુરવઠો બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, પરંતુ જે પ્રકારે મહાનગરપાલિકા દ્વારા જણાવ્યું કે આગળના સમયમાં આકરો ઉનાળો આવે તે પહેલા રિપેરિંગ કામ કરી નાખવામાં આવે તો જે પાણી પુરવઠો છે તે આગળના સમયમાં બંધ ન રહે તે માટેથી આજે રાતથી જ આજે રિપેરિંગ કામ છે તે હાથ ધરી દેવામાં આવ્યું છે। પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તો સાંજ સુધીમાં જો રિપેરિંગ કામ પૂર્ણ નહીં થાય તો આવતીકાલે પણ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે તેવી શક્યતા છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા સાંજ સુધીમાં રિપેરિંગ કામ કરી નાખવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે। જ્યારે ભાવનગર શહેરના વર્ધમાનનગર, બાલયોગીનગર, જે દિલબાર વિસ્તાર છે તે તમામ વિસ્તારોમાં જે પાણી પુરવઠો બંધ રહ્યો છે, જેને લઈને ભર ઉનાળામાં લોકો છે તે હાલ મુશ્કેલીમાં મુકાયા છે। બિલકુલ અલ્પેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। શહેરના જે તરસમિયા ફિલ્ટર ઉપર જે બુધેલ મહી પરિયેજની જે લાઈન આવે છે તે લાઈન છેલ્લા અમુક દિવસથી લીકેજ હોવાથી વધારે પ્રમાણમાં પાણી જતું હોવાથી તેને રિપેર કરવી જરૂરી બનેલ છે અને ઉનાળાની ઋતુ શરૂ થવાની તૈયારીમાં છે। વધુ તાપમાન વધે તે સમયે કરવા કરતાં હાલમાં થોડું જે મધ્યમ તાપમાન છે ત્યારે રિપેરિંગ કરી લઈએ તો ભવિષ્યમાં ઉનાળા સમયે આ રિપેરિંગ કરવાની જરૂર ન પડે।